જય માતાજી। આજે આપણે દૂધીના ઢેબરા બનાવી દઈશું। એમ કે દૂધીના ઢેબરા એકદમ થોડાક જ બનાવવાના છે, મને ભાવતા નથી, હું ક્યારેય નથી જમતી, પણ બીજા બધા માટે બનાવવાના છે। તો આજે ઘણા દિવસ પછી દૂધીના ઢેબરા બનાવવાનું વિચાર કર્યો મેં। તો જેટલી થોડીક તુમથી દૂધી હતી એટલી બધી છીણી લીધી અને એમાં બધા આપણે જે રેગ્યુલર મસાલા કરીએ છીએ એ કરી દેવાના। મીઠું, મરચું, હળદર અને ધાણા જીરું બધું જ નાખી દઈશું। આની સાથે તમે કોબી છીણીને નાખો ને તો પણ ઢેબરા એના બહુ સરસ થાય છે, પણ હું નથી નાખતી, ખાલી દૂધીના બનાવું છું। એક વખત બનાવ્યા હતા, બહુ ટેસ્ટી થયા હતા। દૂધી પણ થોડીક હતી ને કોબી પણ થોડી હતી, તો બંને મેં છીણી નાખ્યું હતું અને મિક્સ કરી અને એમાં ઘઉંનો લોટ નાખીને બનાવ્યા હતા, બહુ સરસ થયા હતા। તો ખાંડ અને લીલું મરચું પણ નાખી દઈએ। તમે તીખું વધારે જમતા હોય તો તીખું મરચું નાખવાનું, પણ મેં મોરું મરચું નાખ્યું છે, બહુ તીખું નથી જમતા એટલે। અને મોણ નાખી દેવાનું અને કંઈ પણ મુઠિયાનો કે આવી રીતે કોઈ લોટ બાંધવો હોય ઢેબરાનો તો એમાં છાશ જ નાખવાની। દહીં નાખવાથી શું થાય કે એના ફોદા રહી જાય છે અને બરાબર લોટ નથી બંધાતો, કાં તો પછી દહીંમાંથી છાશ કરીને પછી નાખવાની। થોડી છાશ નાખી, બીજી નાખીએ થોડી, કે આમ બી પાણી છૂટવાનું હોય દૂધીમાંથી, એટલે વધારે છાશ કે એવું કંઈ નહીં નાખવાનું। મિક્સ કરી લઈએ અને એમાં સમાય એટલો જ લોટ નાખવાનો છે, આપણે પાછળથી પાણી કે છાશ કે કંઈ નાખવાનું નથી। મિક્સ કરી લઈએ અને સરસ લોટ બાંધી દીધો। થોડું તેલ નાખી મસળી દઈએ અને તરત જ્યારે બનાવવાના હોય ને ત્યારે જ લોટ બાંધવાનો, નહીં ઢીલો બહુ થઈ જાય છે, દૂધીમાંથી પાણી છૂટતું હોય એટલે। ઢાંકીને થોડી વાર માટે રાખી દઈએ અને તરત આપણે ઢેબરા વણી લઈશું। આટલી વારમાં પણ લોટ થોડો ઢીલો થઈ ગયો। એકદમ હલકા હાથે વણી લઈએ। લોટ થોડોક વધારે નાખવો પડશે, કેમ કે લોટ બાંધેલો લોટ થોડો ઢીલો થઈ ગયો છે। થોડીક વધારે વાર રાખ્યો એમાં ઢીલો થઈ ગયો આટલો બધો। અને ઘીમાં શેકવાના છે, બંને બાજુ સરસ શેકાઈ જાય પછી ઘી નાખીને શેકી લેવાના। હું પરેઠા, થેપલા બધું ઘીમાં જ કરતી હોય છે। બંને સાઈડ સરસ થઈ જાય પછી આપણે બીજું ઢેબરું પણ શેકી લઈશું। બીજું નાખી દઈએ આને પણ આપણે બંને સાઈડ શેકાવા દઈશું। આછો ગુલાબી રંગનું થાય ને ત્યાં સુધી શેકવાનું, પછી ઘી નાખવાનું। થોડુંક કાચું રહી ગયું એને નાખીએ ને તો પછી એ ભાગ ચડતો નથી। નાખી દઈશું ઘી અને શેકી લઈએ બંને સાઈડ। હજી એક ઢેબરું શેકી લઈએ એવી જ રીતે। મારો વિડીયો સારા લાગતા હોય તો તમે લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ કરજો, અને જો નવા હોય ને પહેલી વાર આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો। ઘી નાખી દઈએ થોડું અને બંને સાઈડ શેકી લઈએ ઘીવાળા। તો તૈયાર છે આપણા દૂધીના ઢેબરા કે થેપલા, જે બી કહેતા હોય એ। તો મળીએ બીજા વિડીયોમાં। જય માતાજી।